સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી છે અને તેમણે સીએમ વિજય રૂપાણી સાથે હોટલમાં બંધ બારણે બેઠક કરી છે। કોંગ્રેસે જગદીશ ઠાકોરને ઉમેદવાર બનાવતા જ પાર્ટીમાં નારાજગી સામે આવી છે અને જોધાજી ઠાકોર સીએમ વિજય રૂપાણી સાથે હારીજની એક હોટલમાં બંધ બારણે બેઠક કરી છે। જોધાજી ઠાકોર ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાય છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસના જે નેતા છે તે નારાજ જોવા મળી રહ્યા છે અને હારીજની હોટલમાં બંધ બારણે બેઠક થઈ છે, શું છે સમગ્ર વિગતો? જે રીતે જોવા જઈએ તો પાટણ લોકસભા બેઠક છે એ ભાજપ માટે નબળી ગણાય છે અને આ બેઠક એનકેન સરકારે જીતવા માટેના જે કાવાદાઓ કહીએ કે જે કંઈ ચાલી રહ્યું છે એ પ્રમાણે આજે વાત કરીએ તો પાટણ ખાતે ભરતસિંહ ડાભીના પ્રચારની જાહેર સભા આજે સીએમ રૂપાણીએ રાધનપુરને હારીજમાં રાખી હતી। ત્યારે આજે હારીજમાં સભા પત્યા બાદ તેઓ આજે એક હોટલની અંદર બંધ બારણે બેઠક કરી। એમાં જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર જે નારાજગી હતી અને એમને રાજીનામા કર્યા હતા અને તેઓ જે કોંગ્રેસની વિરુદ્ધ કામ કરતા આજે એમને બંધ બારણે હારીજ બોલ્યા હતા અને એમની સાથે સીએમ સાથે બંધ બારણે બેઠક થઈ છે અને બેઠકમાં થયા બાદ એવું સૂત્રો દ્વારા જાણવા મળી છે કે 9મી તારીખે કદાચ એ જોડાવાની શક્યતા પણ જોડાઈ રહી છે। આ ઉપરાંત હજુ પણ એક બે વિકેટ કોંગ્રેસની ખેરવવાની તેવી તૈયારી ચાલી રહી છે। જી વસ્તી જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।